ભારતીય જનતા પક્ષના એક એવા નેતા જેઓ 7 વાર ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી જીત્યા છે, ભરૂચને લોકસભામાં રિપ્રેઝન્ટ કરે છે. હું વાત કરું છું મનસુખભાઈ વસાવાની. મનસુખભાઈ વસાવાના આક્રમક તેવર આપણે અનેકવાર જોયા છે. આવું જ કંઈક તાજેતરમાં ફરી એકવાર થયું છે. વન વિભાગના અધિકારીઓ સાથે ઉગ્ર ઘર્ષણ તેમનું થયું છે. ઉમરપાડાના ફોરેસ્ટ અધિકારી અને મનસુખ વસાવા વચ્ચે સાંસદશ્રી વચ્ચે બોલાચાલી થઈ. આરોપ છે કે ફોરેસ્ટ અધિકારીએ સંસદને અપશબ્દો બોલવામાં આવ્યા, જેના કારણે મામલો વધુ ગરમાયો અને વાતાવરણ તંગ બની ગયું. સ્થિતિ એ હદે વણસી કે ઉમરપાડા અને સુરત તરફથી આવેલા પોલીસ કર્મચારીઓ તેમજ વનકર્મીઓ અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા. કેટલાક શબ્દો મેં મ્યુટ કર્યા છે, એ સંવાદ જોઈ લો. લાલ ગુમ સાંસદ કેવી રીતે થયા ને એ જોઈ લો. આ રસ્તો કોને રોક્યો ભાઈ? કોને રસ્તો રોક્યો છે? આ તમારો બાપ એની જગ્યા છે, તમારો બાપનો રસ્તો છે. રસ્તો કેમ રોક્યો છે? અરે બાપને કેમ આ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો છે? અરે આ રસ્તો કેમ રોક્યો છે? એક આ રસ્તો કોનો છે પૂછું? જાહેર રસ્તો કેમ રોકો છો? અરે હવે તો એટલે હું આ રસ્તો કોનો છે? એવો નહીં. ગાડ કોણ બોલ્યો તું? ગાડ કોણ બોલ્યો તું? ગાડ કોણ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાડ બોલ્યા તમે હમણાં? અરે મેં સાંભળ્યું ને. અરે મેં સમજા, મેં મૂર્ખમ નહીં સમજતા. મનસુખભાઈનો આ અંદાજ હવે તમામ લોકો જાણી ચૂક્યા છે. મનસુખભાઈનું કહેવું એમ હોય છે કે મારાથી ખોટું સહન થતું નથી અને પછી આના ઉપર કાબુ રહેતો નથી. ખેર, જેમનું નામ જ મનસુખ છે, મનસુખભાઈ છે, તેમનો પક્ષ સારી રીતે જાણે છે. પણ આ પ્રકારના વિવાદો યોગ્ય નથી. વિસ્તાર માટે પણ યોગ્ય નથી, વિભાગ માટે પણ યોગ્ય નથી, જનપ્રતિનિધિ માટે પણ યોગ્ય નથી. હવે વાત આવતીકાલની કરી દઉં. માંજલપુર વડોદરાની આપણી ગુજરાત વિધાનસભાની એસેમ્બલીની બેઠક, વિધાનસભાની બેઠક, પેટા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે. આવતીકાલે મતગણતરી છે. પહેલા મતથી લઈ તમામ રાઉન્ડના મતગણતરીનું જીવંત પ્રસારણ આપની ચેનલ એબીપી અસ્મિતા રજૂ કરશે, સાથે વિશ્લેષણ પણ હશે. ચોક્કસથી આપની આ ચેનલ જોતા રહેજો. માંજલપુરમાં કોણ જીતે છે? શું બીજેપી બેઠક જાળવી રાખે છે કે પછી કોંગ્રેસ માટે સંજીવની રૂપ આ બેઠક સાબિત થાય છે? કાલે વહેલી સવારથી આપ ચોક્કસથી જોજો. હું તો બોલીશ, મને અને એબીપી અસ્મિતાની ટીમને આપ રજા આપશો. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.